નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપણું સ્વાગત છે। ગુજરાતમાં લોક સાહિત્ય કલાકારોની એક અનોખી જ લોક ચાહના બની ગઈ છે। ગુજરાતના લોક સાહિત્ય કલાકાર દેવાયત ખવડ અને જાણીતા કલાકાર બ્રિજરાજ દાન ગઢવી વચ્ચે હાલ તો ડાયરાના સ્ટેજ પરથી અપાયેલા નિવેદનોના કારણે વિવાદ ચાલી રહ્યો છે, જેની ચર્ચા ચારેકોર થઈ રહી છે। પરંતુ આ બધાની વચ્ચે શું તમે એમ જાણો છો કે આ ડાયરાઓની શરૂઆત ક્યાંથી થઈ હતી, કોણે કરી હતી અને કેવી રીતે ડાયરાઓને આટલી બધી લોક ચાહનાઓ મળી છે? તો આજે અમે તમને આના જ વિષયમાં કેટલીક જાણવા જેવી માહિતી આપીશું। તો સૌપ્રથમ તમને જણાવી દઈએ કે ગુજરાતમાં દાયકાઓથી આ ડાયરા થતા આવ્યા છે। આમ તો આ કચ્છ સૌરાષ્ટ્રની સંસ્કૃતિ કહેવાય છે, પરંતુ હવે તો રાજ્યના બાકીના ભાગોમાં એટલું જ નહીં પરંતુ દેશ વિદેશમાં જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં આવા ભવ્ય ડાયરાઓનું આયોજન થતું હોય છે। અને આ જ લોક ડાયરામાં પૈસા ઉડાવવાની પરંપરા પણ વર્ષો જૂની છે। ભૂતકાળમાં એવું પણ બન્યું છે કે 3 થી 4 કલાકના કાર્યક્રમમાં જ કરોડો રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો હોય અને સ્ટેજ નોટોથી ભરાઈ ગયું હોય। જોકે વર્ષો પહેલા જે ડાયરાઓ થતા હતા તે ડાયરાઓમાં ગામધણીની ડેલી યોજાતા હતા। સૌરાષ્ટ્રમાં મોટાભાગે ગામધણીઓ કાઠી દરબાર જ્ઞાતિના હતા। સમાચાર અહેવાલોમાં એવું જાણકારી આપવામાં આવી છે કે ડાયરાઓમાં ગામના પ્રતિષ્ઠિત માણસોની હાજરી રહેતી હતી। ગામધણીના ગઢમાં બંને બાજુએ ઊંચા ઓટલા હોય છે, જેને ડ્યોધી કહેવામાં આવે છે, અને ત્યાં ડાયરાઓ ભરાતા હતા। 50 થી વધુ માણસો આ ડાયરામાં બેસતા હતા અને ગામધણી એટલે કે ગામનો મુખી એ કે પટેલ હોય અથવા તો જે તે ગામના ગરાસ ધરાવતા હોય। ખાસ કરીને ચારણો અને બારોટો લોકજીવનની, ઇતિહાસની, સંસ્કૃતિની વાતોને આ ડાયરામાં રજૂ કરતા હતા। 6 મહિના સુધી આ લોકકથાનો દોર ચાલતો અને જ્યાં સુધી આ બધી વાર્તાઓ પૂરી ન થાય ત્યાં સુધી ચારણો અને બારોટોને ખાસ વાર્તા કહેવા માટે રોકી રાખવામાં આવતા હતા। ડાયરાઓનો હેતુ માત્ર મનોરંજનનો ન હતો, લગ્ન પ્રસંગ અને મરણ પ્રસંગે પણ ડાયરાઓ આયોજિત થતા હતા। કેટલાક જાણકારો આ ડાયરામાં કહેવામાં આવતા લોક સાહિત્યમાં જ્ઞાતિવાદ, વ્યક્તિવાદને પ્રાધાન્ય આપવામાં આવતું હતું અને જ્ઞાતિ અભિમાનની પણ વાતો થતી હતી। મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે અરવિંદ બારોટના મત મુજબ ગુજરાતના વ્યવસાયિક ડાયરાઓની શરૂઆત કરવાનો શ્રેય એ લોક કલાકાર મનુભાઈ ગઢવીના ફાળે જાય છે। મુંબઈના ષણમુખાનંદ હોલમાં મનુભાઈએ ટિકિટ શો યોજીને વ્યવસાયિક ડાયરાનો પાયો નાખ્યો હતો। લોક ડાયરાની શરૂઆતમાં કલાકારોમાં કનુભાઈ બારોટ, અબ્રામ ભગત અને દુલા ભગત સહિતના કલાકારનો સમાવેશ થાય છે। પહેલા તો સુરત અને મુંબઈમાં ડાયરા માટે ખૂબ ટિકિટો શો યોજાતા હતા। એ સમયે પ્રસિદ્ધ કલાકારો 10 થી 15 મિનિટના જ હતા અને ઉત્તર ગુજરાતમાં ડાયરા કરવા માટે સૌરાષ્ટ્રમાંથી કલાકારો બોલાવવામાં આવતા હતા। લોક ડાયરાનું આયોજન કોઈક ને કોઈક સામાજિક યા તો પછી ધાર્મિક કાર્યને અનુલક્ષીને કરવામાં આવે છે। ડાયરામાં ઉડાવવામાં આવતા પૈસાનો ઉપયોગ સામાજિક સેવાઓમાં, ગૌશાળાઓમાં, શાળા, હોસ્પિટલો કે પછી મંદિરો બનાવવા માટે કરવામાં આવે છે। તો હવે આપણે જાણીએ કે આ ડાયરો જે શબ્દ છે તે શબ્દ ક્યાંથી આવ્યો। ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ડાયરા અને દાયરા આ શબ્દનો ઉપયોગ વર્ષો પહેલાથી થતો આવ્યો છે। મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે કેટલાક જાણકારોનું કહેવું છે કે ગુજરાતીમાં હાલમાં વપરાતો ડાયરા શબ્દ એ મૂળ અરબી ભાષાના દાયરા શબ્દ પરથી ઉતરી આવ્યો હોવો જોઈએ। લોક સાહિત્યના જાણકાર અને લેખક અરવિંદ બારોટ એક મીડિયા સાથેની વાતચીતમાં આ અંગે જાણકારી આપે છે। તે જણાવે છે કે ડાયરો શબ્દ એ દાયરામાંથી આવ્યો છે। આ મૂળ અરબી શબ્દ છે। ડાયરો શબ્દ એક કાઠી સંસ્કૃતિ સાથે પણ જોડાયેલો છે। સિંધ અને કચ્છમાંથી સૌરાષ્ટ્રમાં આવીને કાઠી નામની પ્રતાપી અને શૂરવીર જાતિ સાથે આ ડાયરો શબ્દ આવ્યો છે। ડાયા માણસોની ડાહી વાતો જ્યાં થતી હોય તે ડાયરો કહેવાય છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।